નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુંદિયા મહુડા ફળિયામાં પાણી માટે ત્રાહિમામ. સરપંચ તલાટી સામે અવગણનાના આક્ષેપ. છોટાઉદેપુર જિલ્લાના ગુંદિયા મહુડા ફળિયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળિયામાં જલ સે નલ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઊભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. અમારી વાત સાંભળવામાં આવતી નથી, એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે નલ સે જલ યોજના હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીંતર આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે. અમારા ગામમાં 4-5 વર્ષથી પાણી નથી આવતું. નળ હોવા છતાં પણ નથી આવતું અને બોરિંગ છે પણ ત્યાં પાણી કાટવાળું પડે છે. અમારે નદીવાળું પાણી પીવું, નદીએ પાણી લેવા જવું પડે છે અને ઢોરને પણ ત્યાંથી લાવવું પડે છે. કેટલા સમયથી 4-5 શું નામ તમે? सविता गांव वचली फिर फरियू गुंदिया मुड़ा. हमारा लाइन में कશું પાણી આવતું નથી. નર એવા ને એવા પડ્યા છે અને દૂર અમારે ચાલીને જવું પડે. કેટલે દૂર જવું પડે છે પાણી લેવા? 100 મીટર દૂર જવું પડે. પછી થોડા રાતે હો કોઈ અમારે લીધું પડે અને 4-5 વર્ષથી પાણી આવતું નથી. નર બધા પડ્યા છે. તમારું નામ શું? કિલીબેન. જય હિન્દ. છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર તાલુકાના વચલીપીત ગામના ગુંદિયામુડા ફળિયામાં આજથી લગભગ આશરે 7 વર્ષ પહેલાના એક જળ સે નળ યોજનાનો પ્રારંભ થયો છે, જે દરેક ઘરમાં નળ નાખી આપેલા છે, પરંતુ આજ સુધી અમારા ગામમાં ફળિયામાં જળ સે નળ યોજનાનો લાભ મળેલ નથી. આજ સુધી 7 ટીપા પણ પાણી મળ્યું નથી. અમને એવું લાગે છે કે આ સરકારમાં ખરેખર ભ્રષ્ટાચાર છે અને અમારા ગામ લોકોને છેતરવામાં આવ્યા છે એવું લાગે છે. ચોક્કસપણે એવું લાગે છે કે ગ્રાઉન્ડમાં આજ સુધી પાણી નહીં આવ્યું, એટલે અમને લાગે છે કે આ ખરેખર ભ્રષ્ટાચાર છે. મારું નામ રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ, વચલીપીત ગુંદિયામુડા ફળિયા, એક્સ આર્મી. હવે અમારા ગામમાં ગુંદિયામુડા વચલીપીત ગામ ફળિયું ગુંદિયામુડા 4 વર્ષથી પાણી નહીં આવતું નળમાં. 5 વર્ષ 100 વર્ષ પહેલા નાખી ગયું છે આ બધું નરાન તે બધું. આ જે અમારા મિની ટોકી ના છે એ બધું પાણી નહીં આવતું. એમ પાણી ભરવા માટે કઈ જવું? પાણી ભરવા માટે હડપંપે જવું પડે અમારે બહુ દૂર. અહીંયા આ બધા નળ તમે ચેક કરેલા જ છે, બરાબર. હજુ સાબિતી માંગવા હોય તો તમે આખું ગોમ અમે ભેગું કરીને તમને બતાવીએ, કેમ કે પાણી નહીં આવતું. અમારા આટલા સમયથી મિની ટોકી સરકારી એનું બિલ વેરો અમે બધું કરીએ જ છે. કયું ગામ છે ને કયું ફળિયું? અમારું ગામ વચલીપીત છે, ફળિયું ગુંદિયામુડા છે. એના માટે તમે રજૂઆત કરી? રજૂઆત ઘણા વખત કરી અમે, કેમ કે રજૂઆત કરેલી જ છે, પહેલેથી જ કરેલી છે. કોને કરી? એનો કોઈ નિરાકરણ આવતો નહીં. સરપંચને હો કેટલા વખત કીધું. અને જે મિની ટોકી આપણે અમને નર્મદા લાઈન છે એનું પોનું ગુંદિયામુડા ફળિયામાં કોઈ પાણી નહીં આવતું. નર્મદા લાઈન નું તમે વેરો આપો છો? વેરો એનો આપીએ જ અમે તમે નિહદ લાયા. અમે ગમે તમે જે અમારો જે આ ખરવેરાની પાવતીમાં ગમે તેમાં તમે ચેક કરી શકો. શું નામ તમારું? મારું નામ સન્યાભાઈ રાઠવા, ખુમાન ગેમા. શું નામ તમારું? કેશી. હા, શું સમસ્યા છે? કહેવાનું નથી. અમારે તકલીફ પાણીની તકલીફ ને તો પાણી ભરવા માટે કઈ જવું પડે? પાણી ભરવા માટે શું કરીએ? કોતડે હો જવું પડે અમારે. તમારે નંદી મેં બોરિંગ છે? નથી.